મિત્રો આજે હું તમને 2 થી 3 સ્ટીપના વિડીયો બતાવું તો તમે રાત્રે તમે બીમાર થાવ ઓચિંતા તો તાત્કાલિક તમે ઇમરજન્સીમાં કઈ દવાખાને જાઓ તો ઘરના ઘર એ વસ્તુ મળી જાય એવો ઉપાય હું તમને આજે બતાવું તો તમે મારો વિડીયો પૂરેપૂરે જોજો. મિત્રો તમને પથરીની બીમારી હોય તો તમે બજારમાં જાઓ ત્યારે લીલું નારિયેળ આપણા ઘેર લાવી મૂકવાનું ને રાત્રે તમને કોઈક દિવસ પથરી દુખવા જડે ત્યારે તમારા તુલસીના પાના તોડી લેવાના ને એનો રસ પાડી દેવાનો 3 થી 4 ટીપકા ને પછી તમે નારિયેળનું પાણી પી જશો તો તમને પથરી દુખતી હશે તો પણ બંધ થઈ જશે. મિત્રો બીજી એક સ્ટીપ તો ઢેચણનો કે કમરનો દુખાવો હોય તો એના માટે આપણો ગોળ લઈ લેવાનો ને ગોળ છાણી કાઢવાનો ને અંદર અડધર નાખી દેવાનો થોડીક ફટકડી નાખવાની થોડીક એલોવેરા નાખી દેવાનો ને એનો પેસ્ટ બનાવી દેવાનો મસ્ત પેસ્ટ એક જીવ કરી દેવાનો ને પછી આપણને ઢેચણ દુખતો હોય તો ઢેચણ એ લીપ મારી દેવાનો કમરે દુખતો હોય તો કમરે તો એ પાટો તમારે 3 થી 4 કલાક તમારે રાખવાનો તો તમારે ગમે એવો દુખાવો હશે તો એ મટી જશે. 3-4 કલાક તમે પાટો બાંધી રાખશો ને તો મિત્રો આ ઈલાજ કરશો ને તો તમારા મોંઘી ગોળીઓ લાવીને ખાવી નહીં પડે. ત્રીજી એક સ્ટીપ તો આપણને હરસ મસા થયા હોય તો તેના માટે આપણે લીમડાનો છોડો કાઢી લેવાનો. લીમડો તો દરેકના ઘેર હોય એટલે લીમડાનો છોડો કાઢીને આપણે સૂકવી દેવાનો તાપમાં ને સુકાઈ જાય એટલે આપણે મિક્સરમાં એના દરી કાઢીને એનો પાવડર બનાવી દેવાનો ને પાવડર બની જાય એટલે એનો 1 વાટકી દહીં લેવાનું ને દહીંમાં 1 ચમચી નાખીને રોજ જે સાંજે પીવાનું એ દહીં. તો આપણો એવું તમે અઠવાડિયું કરશો તો ગમે એવા તમને હરસ મસા હશે ને તો મટી જશે. તમારે દવા કરાય તમને ના મટતા હોય ને તો આ દવાથી તમને મટી જશે. તો આ ટ્રાય તમે જરૂર કરી જોજો. ધાર થઈ હોય ને તમે દવા કરાવી કે ટૂબો લગાવીને ના મટતી હોય તો તેના માટે આપણા પુવાણીઓ લાવવાનો છે ને પુવાણીના પોના તમારે ઉહળી લેવાના છે ને એ પોણનો જણો વાટીને તમારે જે જગ્યાએ ધાર થઈ હોય એ જગ્યાએ તમારે લગાવી દેવાનો છે ને 5 થી 10 મિનિટ રાખીને પછી ધોઈને એ જગ્યાએ તમારે ઘી લગાવી દેવાનું. તો તમને ગમે એવી ધાધર હશે તો 3 થી 4 ફેરા તમે આવું કરશો તો તમને ધાધર મટી જશે. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ને તમને ગમે એવી બીજી તકલીફ હોય તો તમે કોમેન્ટમાં લખી દેજો તો અમે એનો ઈલાજ બતાવશું.